શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસમાં આપણે પુરુષોત્તમ માસની કથા સાંભળી રહ્યા છીએ. આજે છે પુરુષોત્તમ માસનો બીજો દિવસ. આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન અને આ દિવસની કથા વાર્તા, વર વગરની વહુની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, આપણે આગળના આ પુરુષોત્તમ માસના પહેલા અધ્યાયમાં સાંભળી ચૂક્યા કે સુખદેવજી પરીક્ષિત રાજાને જીવન મુક્તિની કથા સંભળાવી રહ્યા છે અને સૂત પુરાણી સૌનક આદિ ઋષિઓને આ કથા સંભળાવી રહ્યા છે. હવે આગળ આપણે આ કથા સાંભળીએ. સૂત પુરાણીના વચન સાંભળીને બધા ઋષિ મુનિઓ તેમનો ધન્યવાદ કરવા લાગ્યા અને કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. સૌનકાદિ ઋષિઓ સૂત પુરાણીને કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી સૌનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ જ હું તમને કહું છું. આમ કહીને સૂત પુરાણી કથા કહેવાનો આરંભ કરે છે અને કહે છે, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રી નારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરો છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેવું લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કૃપા કરો, કથા સંભળાવો, વ્રત કહો, જેથી મૃત્યુલોક મનુષ્યલોકના સર્વે માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. પ્રભુએ કીધું, હે નારદજી, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય, શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણી સૌનક આદિ ઋષિઓને કહે છે કે હે મુનિશ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે. આ માસનું નામ પુરુષોત્તમ માસ એટલા માટે જ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી પ્રભુને પૂછ્યું, હે નાથ, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મયની કથા કહેવાનું શરૂ કર્યું. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરું છું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ.
બોલો ભગવાન પુરુષોત્તમની છે. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા, જેને સાંભળવાથી પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને આપણે આજના દિવસનું જે વ્રત ઉપવાસ દાન કરીએ છીએ તેનું ફળ પણ પ્રાપ્ત થાય છે. આવું આપણે સાંભળીએ વર વગરની વહુની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે ઘણા સુખી, પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને ઘણું સુખ, પરંતુ એક વાતનું દુઃખ. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી જ સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતા જ ન હતા. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી. હવે તો તેઓ પ્રભુપરાયણ ધાર્મિક કાર્યોમાં જ સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનું અને ધર્મ ધ્યાન ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત શરૂ કરી દીધા. સવારે વહેલા ઉઠીને બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા. આખો દિવસ નામ જપ કરતા અને રાતે ભૂમિ ઉપર પથારી કરીને સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર કોઈ ન હતું, તેથી ઘરનું બધું કામ બ્રાહ્મણીએ જ કરવું પડે. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું તો દિલ દુભાતું. એક દિવસ તેણે વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત, ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન નિરાતે કરત. આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો કે હે પતિદેવ, જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો વખત ઘરકામમાં જાય છે. ઘરમાં વહુ હોત તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળીને હસવા લાગ્યા. તે બોલ્યા, તું જાણે છે ને કે આપણને દીકરો નથી, વહુ ક્યાંથી આવે? ત્યારે બ્રાહ્મણી પતિદેવને કહે છે, હા, હું જાણું છું કે આપણે દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો ને. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળીને બ્રાહ્મણ તો મૂંઝવણમાં મુકાઈ ગયા. તેણે કંઈ સૂઝતું ન હતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના માતા પિતા પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદ પાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર થાય તો આ વેદ પાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી દેજો. તમારી સાથે લેતા આવજો કન્યાને પણ, અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની આ વાત સાંભળીને ડઘાઈ ગયા અને મનોમન વિચારવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણી કહે છે, જેવી પ્રભુની ઈચ્છા, એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખંભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યા. ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં કન્યાની ભાળ કાઢતા. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તે કન્યાને જોઈને બ્રાહ્મણને આનંદ પણ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, તમારી વાત માન્ય રાખું, પરંતુ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીં આવો. અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં પછી સગપણ નક્કી કરી શકીએ. બ્રાહ્મણ મૂંઝાયા, છતાં હિંમત એકઠી કરીને બોલ્યા, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો જ્યારે દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું કે બ્રાહ્મણનું ઘર પૈસે ટકે તો સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને જ આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે.
આવું બધી રીતે યોગ્ય ઘર મળે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારીને તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરે છે. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થાય છે. ગોર મહારાજે બહાર આવીને બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી દીધી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને હરખભેર ઘેરે આવ્યા. બ્રાહ્મણને તો રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ ગઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગ્યા અને વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત છે. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતા. ત્યાં પડોસણ દેવતા લેવા માટે આવે છે. ઘરમાં રૂપાળી વહુને જોઈને એના આશ્ચર્યનો તો પાર ન રહ્યો. તે પૂછવા લાગી કે તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા એટલે પૂછ્યું છે. ત્યારે વહુ કહે છે કે બેન, તમને ખબર નહીં હોય, હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે. મારા પતિ જ્યારે કાશીએથી આવશે એટલે 4થો ફેરો ફરી લઈશ. આ સાંભળીને પડોસણ ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંઝ્યા છે. પડોસણની વાત સાંભળીને વહુનું કાળજું ચીરાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈને બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડે છે? ત્યારે વહુએ જે બધી વાત પડોસણે કહેલી હતી તે કહી સંભળાવી. વહુની વાત સાંભળીને બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખીને વહુને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગરની વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોધ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને જ આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુ પડી છે. ખાઓ, પીવો અને પહેરો, ઓઢો, મજા કરો. પરંતુ એક વાત યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7મો ઓરડો બંધ જ રહેતો હતો. તેના દરવાજાને મોટું તાળું મારેલું હતું. આથી તે વિચારવા લાગી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉઘાડવામાં આવતો નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી દેવદર્શને ગયા ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજો ઓરડો ઉઘાડ્યો તો તેમાં હીર અને ચીર જોયા. ત્રીજા ઓરડામાં શણગારના સાધનો. આ રીતે દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડો ઉડતી હતી. પછી વહુને 7મા ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાને એક બાજુ રાખીને 7મો ઓરડો ઉઘાડી દીધો. ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ અને તેની ઓરડામાં જવાની હિંમત જ ન ચાલી. યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું.
વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત જ બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું. પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો છે તે વાત તેને સાસુને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરવા લાગી. દરરોજ પ્રેમથી તેને જમાડતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કરી લીધું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું કે હે પિતાજી, હે માતાજી, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે ચોથો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ સસરાના પરસેવે રેબઝીબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ ન હતું. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ તેની વહુને કહ્યું, હે વહુ બેટા, ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનને યાદ કરીને સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈને વહુ બોલી, હે માતાજી, હે પિતાજી, તમે આમ મૂંઝાવો છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ બ્રાહ્મણી ચકિત થઈને એકબીજાની સામે તાકી રહ્યા. તેમણે લઈને વહુ 7મા ઓરડા આગળ આવીને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણ અને બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈને આ લીલા તેમણે જ કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર બનીને પ્રગટ્યા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાડ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘેરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવીને ચોથો ફેરો વહુ અને દીકરાનો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતાં બહુ હર્ષ ઘેલી બની. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. આ બ્રાહ્મણ બ્રાહ્મણીના તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે જ લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા આ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, સ્નાન કરનાર, જપ તપ કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા અને બીજા દિવસની વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આ પુરુષોત્તમ માસનું ધોળ. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો, સ્નાન જપ દાનનો. સ્નાન કરે જે મહિનો આખો, સાગર સરિતા સર્વર કાંઠો. તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબને ધનવાનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. ભક્ત કહે છે ભક્ત થઈને પ્યારા પ્રભુના ચરણે જઈને કરજે તું ઉદ્ધાર વહાલા શરણાગત સૌજનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો, સ્નાન જપ તપ દાનનો. બોલો પ્યારા પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.